टाइम्स ऑफ साबरकांठा। आज तारीख 26 फेब्रुआरी थी धोरण 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને તથા મોં મીઠું કરાવીને પ્રવેશ અપાયો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા આજથી શરૂ થતાં ખેડબ્રહ્માની સેટ કેટી હાઈસ્કૂલના કેન્દ્ર સંવાહક વિભાસ રાવલ, પ્રમુખ જિગ્નેશભાઈ જોશી, મંત્રી શૈલેષભાઈ મહેતા સહિત શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સારા ગુણ મેળવી ઉચ્ચતર કારકિર્દી બનાવે તે માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। શાળામાં તમામ ક્લાસરૂમ સીસીટીવીથી સજ્જ કરાયા છે। વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ સુચારું આયોજન કર્યું છે। સાથે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેશ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી। ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીએ સેટ કેટી હાઈસ્કૂલના પરીક્ષાર્થીઓને બોલપેન તથા ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ, યુવા ભાજપ પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ સહિત સંગઠન અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સેટ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે માર્ચ 2026ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે અમો ખેડબ્રહ્મા કેળવણી મંડળના કારોબારી સભ્યો શ્રી અને વડીલો સાથે વિદ્યાર્થીઓને ભયમુક્ત અને સારા માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો તણાવ ન અનુભવાય તે માટે જરૂરી માર્ગદર્શન અને તેમજ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે।